હા પેલા જીવા કાકાનો ફોન હતો, ઢીલા પડવા નહીં ટોકું કીધું છે. હાલત થઈ જશે, કોઈ ઢીલું નહીં પડતું. પોલીસે બરાબર સર્વિસ કરી નાખી છે મોહમ્મદિયાની, પણ જો આપણે ઢીલા પડીશું ને ક્રેડિટ બધી સંઘવી લીધી છે એટલે આપણે હવે જીપમાં બાર કેસી કરવું પડશે એના. હા એ બે જીવા કાકાએ સમજાયું લે મને બધું. એ તો મને ખબર છે. શું રાજનીતિક પાર્ટીઓને દીકરીની છેડતીમાંથી પણ રાજનીતિક ફાયદો લેવો છે? આ એટલા માટે કહી રહ્યા છે કે સુરતની અંદર જે દીકરી સાથે છેડતીનો ઘટનાક્રમ સામે આવ્યો હતો તેની અંદર ક્યાંક ને ક્યાંક રાજનીતિક ફાયદો લેવાના આરોપ હવે લાગી રહ્યા છે. એક ષડયંત્ર થયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર હવે એક ઓડિયો વાયરલ થયો છે અને આ ઓડિયો જે છે તે ઓડિયો આમ આદમી પાર્ટીના ઉમેદવારના જે નજીકનો માણસ છે તેનો ઓડિયો છે અને ક્યાંક હવે આ આખા મામલામાં જે પૂર્વ નિયોજિત કાવતરું હતું, કારણ કે જે રીતે છોકરી સાથે છેડતી કરવામાં આવી હતી અલથાણા પોલીસ સ્ટેશન ઉપર, ત્યાં આગળ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, ત્યાં આગળ બીજેપી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા, હર્ષ સંઘવી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. તો શું આ બધું જ પ્રી પ્લાન કરવામાં આવ્યું હતું? કારણ કે આ ઓડિયો જો તમે સાંભળશો તો ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે ખરેખર શું રાજનીતિમાં દીકરી સાથે જે પ્રકારની છેડતી થઈ હતી તેમાંથી પણ ફાયદો લેવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટી કરી રહી છે. સૌથી પહેલા તો આપણે એ ઓડિયોને સાંભળીએ. હા પેલા જીવા કાકાનો ફોન હતો, ઢીલા પડવા નહીં ટોકું કીધું છે. હાલત થઈ જશે, કોઈ ઢીલું નહીં પડતું. પોલીસે બરાબર સર્વિસ કરી નાખી છે મોહમ્મદિયાની, પણ જો આપણે ઢીલા પડીશું ને ક્રેડિટ બધી સંઘવી લીધી છે એટલે આપણે હવે જીપમાં બાર કેસી કરવું પડશે એના. હા એ બે જીવા કાકાએ સમજાયું લે મને બધું. એ તો મને ખબર છે, પણ હવે ઢીલા પડવાનું નહીં, નકર બધી મહેનત કોની જાય આપણી. એટલે કોઈ ઢીલા નહીં પડતું, બાર ફાટ માણસો ગોતે આવ્યા. પણ તરત જ પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય બે જગ્યાએ ઉભારો કરવાનો છે. સમજી જા, પેલો ધમલો ગો ના જોઈએ. તો બધું તૈયાર છે, પણ હું બોર આ અંદર વાળો મણા રહ્યું ને આપણો શહેર તો એને જ રાખ. જીવા કાકાનો અંગાથી મારા બધી વાત થઈ ગઈ છે, બધું ઠંડુ પડે એટલે એને સોરાઈ દઈશું. ઓનાથી આખી વાત આપણી બાજુ વળી જશે અને ઓલા પટેલિયાઓ બધા ભાજપની પત્તર ઠોકી નાખશે. હા લગ કરાવું છું તું મુझे મેલ ને ભાઈ. હા પેલા જીવા કાકાનો ફોન હતો, ઢીલા પડવા નહીં ટોકું કીધું છે. હાલત થઈ જશે, કોઈ ઢીલું નહીં પડતું. પોલીસે બરાબર સર્વિસ કરી નાખી છે મોહમ્મદિયાની, પણ જો આપણે ઢીલા પડીશું ને ક્રેડિટ બધી સંઘવી લીધી છે એટલે આપણે હવે જીપમાં બાર કેસી કરવું પડશે એના. હા એ બે જીવા કાકાએ સમજાયું લે મને બધું. એ તો મને ખબર છે, પણ હવે ઢીલા પડવાનું નહીં, નકર બધી મહેનત કોની જાય આપણી. એટલે કોઈ ઢીલા નહીં પડતું, બાર ફાટ માણસો ગોતે આવ્યા. પણ તરત જ પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય બે જગ્યાએ ઉભારો કરવાનો છે. સમજી જા, પેલો ધમલો ગો ના જોઈએ. તો બધું તૈયાર છે, પણ હું બોર આ અંદર વાળો મણા રહ્યું ને આપણો શહેર તો એને જ રાખ. જીવા કાકાનો અંગાથી મારા બધી વાત થઈ ગઈ છે, બધું ઠંડુ પડે એટલે એને સોરાઈ દઈશું. ઓનાથી આખી વાત આપણી બાજુ વળી જશે અને ઓલા પટેલિયાઓ બધા ભાજપની પત્તર ઠોકી નાખશે. હા લગ કરાવું છું તું મુझे મેલ ને ભાઈ. આ ઓડિયો અત્યારે સુરત પોલીસના હાથે લાગેલો છે અને આ ઓડિયોનું ઇન્વેસ્ટિગેશન અત્યારે સુરત પોલીસ કરી રહી છે, કારણ કે જે રીતે આ આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો કે 8:30 વાગે એક દીકરી સાથે છેડતી કરવામાં આવે છે. અલથાણાનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ 15 જ મિનિટની અંદર મોટી સંખ્યામાં લોકો પહોંચી જાય છે અને લોકો જ્યારે પહોંચે છે તો આરોપી જે છે તેને પણ કઈ રીતે પોલીસ ડબ્બામાં લઈને આવે તો તેને બહાર કાઢવાનો, તેને મારવાનો અને તેમાંથી ક્યાંક રાજનૈતિક ફાયદો લેવાનો પ્રયત્ન કરવામાં આવવાનો. એટલે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ખરેખર શું છોકરીની છેડતીમાંથી પણ પોલિટિકલ પાર્ટી પોતાનો જ ફાયદો શોધી રહી છે? કારણ કે આજે મતદાન છે અને મતદાન બાદ ક્યાંક ને ક્યાંક એક આમ આદમી પાર્ટી પોતાનો વેવ ક્રિએટ કરવા માંગતી હતી આ છેડતીના નામ ઉપર, અને ખરેખર જો આ કરવામાં આવ્યું હોય તો ખૂબ જ શર્મનાક છે. રાજનીતિની અંદર એટલીસ્ટ એક દીકરીનો આવી રીતે છેડતી કરીને ફાયદો તો ન જ લેવો જોઈએ. હાલાકી આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન જે છે તે હવે સુરત પોલીસ કરી રહી છે કે શું આ પૂર્વ નિયોજિત કાવતરું હતું, કારણ કે જે રીતે ત્યાં આગળ લોકો પહોંચ્યા હતા, મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા, આખું પોલીસ સ્ટેશન બાંધમાં લઈ લીધું હતું. ગઈકાલે પણ ત્યાં આગળ જ્યારે મોટી સંખ્યામાં પોલીસ રિકન્સ્ટ્રક્શન કરવા માટે પહોંચી હતી ત્યારે પણ ત્યાં આગળ મોટી સંખ્યામાં બહેનો પણ ભેગી થઈ ગઈ હતી, ત્યાંના જે સ્થાનિક લોકો છે તે લોકો પણ ભેગા થઈ ગયા હતા અને સવાલ ઊભો થયો હતો કે ખરેખર
પોલીસ ત્યાં આગળ લઈને ગઈ હતી ત્યારે જે રીતે આરોપીને ત્યાં લઈ જવામાં આવ્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો હતા. ઘણા બધા લોકોએ જે આરોપી છે તેની સાથે ટપલી દાવ પણ કર્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક સવાલ પોલીસની કામગીરી ઉપર ઊભા થતા હતા. પણ હવે આ જે રીતે આ આખો ઓડિયો સામે આવ્યો છે, અત્યારે પોલીસને એવું લાગી રહ્યું છે કે આ પૂર્વ નિયોજિત કાવતરું છે અને તેનું ઇન્વેસ્ટિગેશન જે છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.